જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજના વ્લોગની અંદર આપણે જવાના છે અમદાવાદની રથયાત્રા જોવા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને બી ખબર પડે કે અમદાવાદની રથયાત્રા કેવી છે, કેવી ઉજવાય છે, વોટેવર બધું જ તમને બધું જણાય છે. અને અત્યારે આપણે જે ઉપરના રૂમમાં જે ટાઈમ થયો નહીં જવાનો, આપણે જેવો ટાઈમ થાય એટલે જઈએ. ત્યાં લગી હું કપડા બદલી નાખું નીચે જઈ. અત્યારનું વાતાવરણની વાત કરીએ તો અત્યારે થોડું વરસાદ જેવું વાતાવરણ થયું, ભાઈ ત્યાં જઈને એટલે ખબર પડે. તો ચલો ત્યાં જઈએ અને ડાયરેક્ટ મળે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આવવા માટે આપણે પોતાનું વ્હીકલ લઈને નહીં જઈ શકીએ, કેમ કે ત્યાં બહુ ભીડભાડ હશે, એટલે ગાડી મૂકવાનો ક્યાંય જગ્યા જ નહીં મળે. એના કારણે આપણે મેટ્રોમાં જઈશું. મેટ્રોના સ્ટેશનની જેવો આપણે બહાર નીકળીએ ને એટલે ત્યાંથી એકદમ સામે જ છે રથયાત્રાનું મતલબ નીકળવાનું મતલબ જગ્યા. તો આપણે ત્યાં જઈને એટલે સીધું મેટ્રોમાં બેસી જવાના છીએ. તો કઈ નહીં, ચલો જઈએ આપણે. ચલો તો આપણે જઈ રહ્યા છીએ રથયાત્રા જોવા. ચલો જઈએ અને હું તમને બતાવું કે ત્યાં કેવી રથયાત્રા થાય, અમદાવાદમાં કેવી રીતે નીકળે બધું બતાવું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે વાગી જાય 3:30 અને અહીંયા ટિકિટ લઈ લીધી. હવે ઉપર જઈશું મેટ્રોમાં બેસીને ત્યાં જવાનું, કેમ કે ગાડી મૂકવાની ત્યાં બહુ જફા માર્યું એટલે ભીડ હોય ને એના કારણે. ચલો મળીએ આગળ. આડી જગ્યા ઉભેલી મારામાં એટલા તો ચાલુ છે. મિકી માઉસ જો ખાલી રથયાત્રા ખાલી. આમ જુઓ તો ટાટા કર કોને જોવાનું
જો સાટલો બાંધી દો એટલે શું બધી એમાં આવે છે બતાવું. ये है भारत. એમાં ના આવે. હા જો જોડો કર્યો. હવે બધી ચોકલેટ અંદર. હવે આ ચોકલેટો લેવાનો પ્લાન બનાવી રહ્યા છે. હા એ દેશી જુગાડ હે. પણ હવે ખટારા પતી ગયા છે. હા ખટારા પતી ગયા ને દેશી જુગાડ હવે કરે. શું કામનું આઈડિયા હારો બા કોઈ ચોકલેટ. બાહુબલી એ લોકોના પેપ્સી પીવડા. આ જો તમે ભીડ જો ખાલી હું તમને બતાવું અહીંયા આ જો પોલીસની ગાડીઓ પછી ઢગલો છે. સિક્યુરિટી તો બહુ ટાઈટ છે પણ ખાલી તમને ભીડ બતાવું. કચરાની ગાડી ઉપર ચડી જાવ. હેલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ અને કપડા બપડા બદલીને નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા. કેમ કે થાક બહુ લાગી ગયો હતો, કેમ કે ગરમી બી બહુ થાય ને ઉભું રહેવાનું એક જગ્યાએ. કઈ નહીં તો ભાઈ બહુ મજા આવી ગઈ ત્યાં રથયાત્રા જોવાની અને ભાઈ બહુ મસ્ત મજા આવી ગઈ ત્યાં. અને ભીડ બહુ હતી, મતલબ જોવાની પબ્લિક બી જોવાવાળી પબ્લિક બી બહુ વધારે હતી અને મિનિમમ 2 કલાક જેવો સમય લાગ્યો છે બધું જતા. એટલે આમ તો મજા આવી ગઈ. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહી દેજો અને તમારે ત્યાંની રથયાત્રા કેવી ઉજવાય એ બી જરૂરથી કમેન્ટમાં કહી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને નીચે બેલ આઇકનનું બટન જરૂરથી દબાવી દેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તરત તમારા ફોનમાં આવી જાય, જેથી તમને વિડીયો જોવાની ખબર પડે કે મારો નવો વિડીયો આવી ગયો છે. તો જરૂરથી તમે જઈને સીધી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન બટન દબાવી દો અને મારા નવા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બાય બાય. જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.